ઓએસએમ સિસ્ટમ પર વિવાદના પગલે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના અધ્યક્ષ અને સચિવની કરાઈ બદલી, ઓએસએમ સેવાઓની ખરીદ પ્રક્રિયા સંબંધી તપાસ માટે વિશેષ સમિતિની રચના, પુનર્મૂલ્યાંકન પોર્ટલ પર સાયબર એટેક. નેપાળ સાથે સરહદ મામલે ભારતની સ્પષ્ટ વાત, પડોશી દેશો સાથેના મુદ્દાઓ પર ત્રીજા પક્ષની જરૂર નથી. તો આવતીકાલથી વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, વિદેશ મંત્રાલયે આપી માહિતી. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા જજની નિમણૂક, સીજેઆઈ સૂર્યકાંતે લેવડાવ્યા શપથ. પ્રથમવાર સર્વોચ્ચ અદાલતમાં જજની સંખ્યા વધીને થઈ 37. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક, વેપાર, રોકાણ, એમએસએમઈ સહિતના મુદ્દે બંને નેતાઓ વચ્ચે થયું મંથન. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની નારાજગી બાદ ઇઝરાયેલનો બેરૂત પર હુમલો નહીં કરવાનો નિર્ણય, દક્ષિણી લેબનોનમાં સૈન્ય કાર્યવાહી યથાવત, યુએનએ સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. સુરતના બારડોલી પાસે ઉવા ગામ નજીકના હાઈવે પર ગોઝારો અકસ્માત, મહારાષ્ટ્ર પાસેની 2 એસટી બસો વચ્ચે ટક્કર થતાં 7 મુસાફરોના થયા મૃત્યુ, 38 લોકો ઘાયલ. સુરત અને તાપી જિલ્લાના પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, બચાવ અને કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 યુવા કર્મયોગીની ભરતી, નિમણૂક સમારંભમાં મુખ્યમંત્રીનું નવનિયુક્ત યુવાનોને સંબોધન, કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા લાવવા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સતત અપગ્રેડ રહેવા આપી સલાહ. રાજ્યના વાતાવરણમાં પલટો, 5 જૂન સુધી રહેશે ચોમાસા જેવો માહોલ. આવતીકાલે બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, ખેડૂતોને તેમની જણસ સાચવવા સૂચના.